કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 14 જૈવિક અણુ કાર્બોહાઈડ્રેટ તો જેનું સામાન્ય સૂત્ર શું છે તો CxH2O. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ તો કે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જળ વિભાજન દરમિયાન તેમની વર્તણૂકના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું મોનોસેકેરાઇડ. બીજો મુદ્દો ઓલિગોસેકેરાઇડ અને ત્રીજો મુદ્દો પોલિસેકેરાઇડ. તો કે મોનોસેકેરાઇડ તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જળ વિભાજન થઈ શકતું નથી તેને મોનોસેકેરાઇડ કહે છે. કુદરતમાંથી કેટલા મોનોસેકેરાઇડ મળે? કુદરતમાંથી તો કે 20 મોનોસેકેરાઇડ મળે. હવે ઉદાહરણ મોનોસેકેરાઇડના ઉદાહરણ તો કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને રિબોઝ. હવે ઓલિગોસેકેરાઇડ તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી 2 થી 10 મોનોસેકેરાઇડના એકમો મળે તેને શું કહેવાય તો કે ઓલિગોસેકેરાઇડ. હવે એકમોના આધારે મોનોસેકેરાઇડના એકમના આધારે તેને ડાઈ મતલબ કે 2, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડમાં વિભાજિત કરવામાં આવે. હવે ડાયસેકેરાઇડમાં જળ વિભાજનથી મળતા 2 મોનોસેકેરાઇડના એકમો કાં તો સમાન હોય કાં તો જુદા જુદા. ઉદાહરણ તરીકે લઈએ માલ્ટોઝ તો કે માલ્ટોઝનું જળ વિભાજન થાય તો આપણને ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ મળે. મતલબ કે ગ્લુકોઝના 2 એક સરખા અણુ મળે એટલે 2 ગ્લુકોઝ એવું પણ લખી શકાય. તો કે માલ્ટોઝના જળ વિભાજનથી 2 અણુ ગ્લુકોઝના મળે. જ્યારે સુક્રોઝનું જળ વિભાજન થાય તો ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ મળે. હવે ત્યારબાદનો મુદ્દો પોલિસેકેરાઇડ તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ એકમો મળે છે તેને પોલિસેકેરાઇડ સંયોજનો કહે છે. પોલિસેકેરાઇડ તો કે પોલિસેકેરાઇડ સ્વાદે ગળ્યા હોતા નથી. પોલિસેકેરાઇડ સ્વાદે ગળ્યા હોતા નથી.
હવે પોલિસેકેરાઇડના ઉદાહરણ તો કે સેલ્યુલોઝ, ગ્લાયકોજન અને ગુંદર. ફરીથી એકવાર જોઈ લઈએ કાર્બોહાઈડ્રેટ સંયોજનો તો કે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ ને પોલિસેકેરાઇડ. તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જળ વિભાજન થઈ શકતું નથી તેને મોનોસેકેરાઇડ. કુદરતમાં કેટલા મળી આવે તો કે 20 મોનોસેકેરાઇડ. ઉદાહરણ તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને રિબોઝ. ઓલિગોસેકેરાઇડ તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી કેટલા અણુ મળે તો કે 2 થી 10 મોનોસેકેરાઇડના એકમો મળે તો તેને શું કહેવાય? ઓલિગોસેકેરાઇડ. તો મોનોસેકેરાઇડના એકમના આધારે તેને ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડમાં વિભાજિત કરે. હવે ડાયસેકેરાઇડમાં જો માલ્ટોઝનો અણુ હોય કાં તો બંને એકમો સરખા હોય તો આ બંને એકમો જુદા જુદા હોય તો માલ્ટોઝનું જળ વિભાજન થાય તો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ મળે. એવી જ રીતે સુક્રોઝનું જળ વિભાજન થાય તો ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ મળે. હવે પોલિસેકેરાઇડ તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડના એકમો મળે તેને પોલિસેકેરાઇડ સંયોજનો કહે છે. પોલિસેકેરાઇડ સ્વાદે ગળ્યા હોતા નથી, જ્યારે મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ સ્વાદે ગળ્યા હોય છે. પોલિસેકેરાઇડ સ્વાદે ગળ્યા હોતા નથી. ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ, ગ્લાયકોજન અને ગુંદર. કાર્બોહાઈડ્રેટ સંયોજનો રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા એમ બે જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે. તો પહેલો મુદ્દો ભણીએ રિડ્યુસિંગ શર્કરા તો કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેઇલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે તેને રિડ્યુસિંગ શર્કરા કહે છે. નોન રિડ્યુસિંગ તો કે ફેઇલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયકમાં રિડક્શન થતું નથી તો તેને શું કહેવાય? નોન રિડ્યુસિંગ શર્કરા. હવે એની બાદનો મુદ્દો ભણીએ ગ્લુકોઝ તો કે ગ્લુકોઝની બનાવટ તો કે ગ્લુકોઝ આપણને ક્યાંથી મળે? તો ગ્લુકોઝ આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે અથવા સંયોજિત સ્વરૂપે પણ મળી શકે. તે મીઠા ફળોમાં, મધમાં અને પાકી દ્રાક્ષમાં ઘણા જ વધારે પ્રમાણમાં ગ્લુકોઝ રહેલો છે. તો હવે આપણે એના બાદનો મુદ્દો ભણીશું ગ્લુકોઝની બનાવટ. તો પહેલો મુદ્દો છે સુક્રોઝ મતલબ કે શેરડીમાંથી. તો કે જો સુક્રોઝને મંદ HCl અથવા મંદ H2SO4. પહેલો મુદ્દો છે સુક્રોઝ એટલે કે શેરડીમાંથી, તો એને મંદ HCl અથવા મંદ H2SO4 સાથે આલ્કોહોલિક દ્રાવણમાં ઉકાળવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સરખા પ્રમાણમાં મળે છે. સુક્રોઝ શેમાંથી મળે તો કે મંદ HCl અથવા મંદ H2SO સાથે આલ્કોહોલિક દ્રાવણમાં ઉકાળવામાં આવે તો આપણને ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ મળે. મતલબ કે C12H22O11 આ શું છે? સુક્રોઝનું અણુસૂત્ર. હવે એને H2O અને આલ્કોહોલિક માધ્યમ એટલે HCl અને H2H એટલે C6H12O6 તો કે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. એના અણુસૂત્રો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું સરખા હોય એટલે કે C6H12O6. હવે બીજો મુદ્દો છે ગ્લુકોઝની બનાવટ સુક્રોઝ એટલે કે શેરડીમાંથી અને બીજો સ્ટાર્ચમાંથી. તો કે ઔદ્યોગિક રીતે 393 કેલ્વિન તાપમાને
ઔદ્યોગિક રીતે 393 કેલ્વિન તાપમાને અને દબાણ હેઠળ સ્ટાર્ચને મંદ H2SO4 સાથે ઉકાળતા સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝ મળે છે. C6H10O5 n times plus NH2O gives H plus 202 થી 3 એટમ દબાણે 393 કેલ્વિન તાપમાને N C6H12O6 મતલબ કે ગ્લુકોઝના અણુ મળે. ફરીથી એકવાર જોઈ લઈએ. રિડ્યુસિંગ શર્કરા મતલબ કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયાનું રિડક્શન કરે તેને રિડ્યુસિંગ શર્કરા કહે. હવે નોન રિડ્યુસિંગ શર્કરા તો કે ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયામાં રિડક્શન થતું નથી તો તેને શું કહેવાય? નોન રિડ્યુસિંગ. હવે ગ્લુકોઝની બનાવટ તો કે એક સુક્રોમોસમાંથી એટલે કે શેરડીમાંથી અને એક સ્ટાર્ચમાંથી તો કે સુક્રોઝમાંથી તો કે મંદ HCl અને મંદ H2SO4 સાથે આલ્કોહોલિક દ્રાવણમાં ઉકાળવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સરખા પ્રમાણમાં મળે છે. તો કે C12H22O11 આ સુક્રોઝનું અણુસૂત્ર છે પ્લસ H2O અને H પ્લસ માધ્યમ તો કે C6H12O6 પ્લસ C6H12O6. હવે સ્ટાર્ચમાંથી તો કે ઔદ્યોગિક રીતે 393 કેલ્વિન તાપમાને અને દબાણ હેઠળ સ્ટાર્ચને મંદ H2SO4 સાથે ઉકાળતા સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝ મળે. C6H10O5 n times પ્લસ NH2O H પ્લસ 2 થી 3 એટમ દબાણે અને 393 કેલ્વિન તાપમાને તો કે N C6H12O6 આપણને શું મળે? ગ્લુકોઝ. કયા પુરાવાના આધારે D પ્લસ ગ્લુકોઝનું નીચેનું બંધારણ આપવામાં આવ્યું? તો શોર્ટ ટ્રીકથી યાદ રાખવાનું. પહેલાં યાદ રાખવાનું અણુસૂત્ર તો કે C6H12O6. પછી બીજા મુદ્દામાં HI સાથે ગરમ કરતા તો આપણને શું મળે? નોર્મલ હેક્ઝેન. હવે ત્રીજા મુદ્દામાં કાર્બોનિલ સમૂહની પરખ તો કે NH2OH મીન્સ હાઇડ્રોક્સી એમાઇન સાથે પ્રક્રિયા કરીએ તો ઓક્ઝાઇમ મળે. હાઇડ્રોજન સાયનાઇડ મતલબ કે HCN સાથે પ્રક્રિયા કરીએ તો સાયનોહાઇડ્રીન મળે. હવે એની બાદ ચોથા મુદ્દામાં યાદ રાખવાનું આલ્ડીહાઇડ સમૂહની હાજરી તો Br2 જળ મતલબ કે બ્રોમિન જળ વડે મંદ ઓક્સિડેશન કરીએ તો ગ્લુકોનિક એસિડ મળે. હવે પાંચમા મુદ્દામાં 5 OH સમૂહની હાજરી તો કે 5 એસિટિક એનહાઇડ્રાઇડ મતલબ એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો પેન્ટા એસિટેટ મળે. અને HNO3 મતલબ કે HNO3 સાથે પ્રબળ ઓક્સિડેશન કરીએ તો સેકેરિક એસિડ મળે. હવે પહેલો મુદ્દો લખવાનો આણ્વીય સૂત્રો તો બધાને ખબર છે ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર શું થાય તો કે C6H12O6. હવે આની બાદ HI સાથે લાંબા સમય સુધી ગરમ કરતાં નોર્મલ હેક્સેન મળે છે. તો પહેલાં કયો સમૂહ આવે? પહેલા નંબરના કાર્બન પર આલ્ડીહાઇડ સમૂહ CHOH 4 times CH2OH નીચે 1 ડિગ્રી આલ્કોહોલ. હવે આની પ્રક્રિયા HI સાથે લાંબા સમય સુધી ગરમ કરવામાં આવે. HI સાથે લાંબા સમય સુધી ગરમ કરતાં નોર્મલ હેક્ઝેન મળે મતલબ કે NCH3 CH2 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 CH3 આનું નામ શું તો કે નોર્મલ હેક્ઝેન. હવે એની બાદ ગ્લુકોઝની હાઇડ્રોક્સી એમાઇન મતલબ કે આ જે બંધારણ ઉપર લખ્યું એ ફરી લખવાનું તો કે
CHOH 4 ટાઈમ્સ CH2OH. હવે આની પ્રક્રિયા NH2OH મતલબ કે હાઇડ્રોક્સી એમાઇન સાથે પ્રક્રિયા કરીએ તો પહેલા નંબરના કાર્બન પર પ્રક્રિયા થાય, એની બાદના 5 કાર્બન એમના એમ CHOH 4 ટાઈમ્સ CH2OH. હવે પહેલા નંબરના કાર્બન પર પ્રક્રિયા થાય NOH સમૂહ જોડાય અને અહીંયાથી H2O રિમૂવ થશે. બરાબર. ઘણા અન્ય ગુણધર્મોના અભ્યાસ પછી કયા વૈજ્ઞાનિકે તો કે ફિશર નામના વૈજ્ઞાનિકે ગ્લુકોઝના OH સમૂહની ચોક્કસ અવકાશીય ગોઠવણી ચોક્કસ અવકાશીય સ્થાનો દર્શાવ્યા હતા. મતલબ કે ચોક્કસ અવકાશીય ગોઠવણી દર્શાવી હતી. મતલબ કે OH સમૂહનું સ્થાન કયા નંબરના કાર્બન પર કઈ રીતનું છે એની રચના કોણે કરી તો કે ફિશરે. તો યાદ રાખવું, વધારે OH સમૂહ જમણી બાજુ આવે છે. મતલબ કે પહેલા નંબરના કાર્બન પર આલ્ડીહાઇડ સમૂહ, એની બાદ બીજા નંબરનો કાર્બન, એની બાદનો કાર્બન ત્રીજા નંબરનો કાર્બન, એની બાદ ચોથા નંબરનો કાર્બન, પાંચમા નંબરનો અને છઠ્ઠા નંબરના કાર્બન પર તો ખબર છે CH2OH સમૂહ હોય. આપણે આ શેનું બંધારણ ભણીએ તો કે પહેલાં ગ્લુકોઝ, એમાં OH સમૂહની ગોઠવણી કઈ રીતે હોય તો પહેલો મુદ્દો લખાડ્યો, વધારે OH સમૂહ જમણી બાજુ આવેલા હોય છે અને ત્રીજા નંબરના કાર્બન પર HOHની ગોઠવણી અલગ. મતલબ કે આપણે હમણાં ત્રીજા નંબરના કાર્બનની ગોઠવણી રહેવા દઈએ. જમણી બાજુ મતલબ કે આ મારો જમણો હાથ છે તો આ બાજુની સાઈડ મારી કઈ થશે જમણી. તો કે આ પહેલા નંબરનો કાર્બન હતો. હવે બીજા નંબરના કાર્બન પર OH સમૂહ ક્યાં આવશે જમણી બાજુ આવશે. ત્રીજા નંબરના કાર્બન પર હમણાં ગોઠવણી નહીં કરી. ચોથા નંબરના કાર્બન પર OH સમૂહ ક્યાં આવશે જમણી બાજુ. પાંચમા નંબરના કાર્બન પર OH સમૂહ ક્યાં આવશે જમણી બાજુ. એની વિરુદ્ધ OH અને H. હવે આ જે ત્રીજા નંબરનો કાર્બન છે તેની ગોઠવણી વિરુદ્ધ હોય એટલે કે અહીંયા જમણી બાજુ OH હતું એની જગ્યાએ હવે ક્યાં આવશે ડાબી બાજુ OH અને અહીંયા H. મતલબ કે ફિશરે પ્રાયોગિક પુરાવા દ્વારા ગ્લુકોઝનું બંધારણ આપણને આવું આપ્યું. એમાં ત્રીજા નંબરના કાર્બનની ગોઠવણી વિરુદ્ધ હોય અને OH સમૂહ કઈ બાજુ વધારે આવશે તો કે જમણી બાજુ. તો આ મળ્યું આપણને ગ્લુકોઝનું બંધારણ. હવે એની બાદ બંધારણ ભણીએ ગ્લુકોનિક એસિડ. ગ્લુકોનિક એસિડ મતલબ કે પહેલા નંબરના કાર્બન પર આલ્ડીહાઇડ સમૂહની જગ્યાએ કયો સમૂહ આવશે કાર્બોક્સિલિક એસિડ. પછી બીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરનો કાર્બન, ચોથા નંબરનો કાર્બન, પાંચમા નંબરનો કાર્બન અને છઠ્ઠા નંબરના કાર્બન પર CH2OH સમૂહ. હવે ત્રીજા નંબરના કાર્બન સિવાયની ગોઠવણીમાં OH સમૂહ ક્યાં બાજુ આવશે તો કે જમણી બાજુ. તો કે OH અને OH. જ્યાં ખાલી સ્થાન હોય ત્યાં શું લખી દેવાનું H અને H. હવે ત્રીજા નંબરના કાર્બન પર ગોઠવણી શું આવશે વિરુદ્ધ તો કે OH H. આપણને શેનું બંધારણ મળ્યું ગ્લુકોનિક એસિડનું. હવે એની બાદ છે સેકેરિક એસિડ. તો સેકેરિક એસિડમાં અહીંયા એક કાર્બોક્સિલિક સમૂહ હોય જ્યારે અહીંયા છઠ્ઠા નંબરના કાર્બન પર બી કાર્બોક્સિલિક એસિડ આવે તો એ શેનું બંધારણ મળે સેકેરિક એસિડનું. તો કે પહેલા નંબરના કાર્બન પર COOH સમૂહ, પછી બીજો નંબરનો કાર્બન, પછી ત્રીજા નંબરનો, ચોથા નંબરનો, પાંચમા નંબરનો અને છઠ્ઠા નંબરના કાર્બન પર COOH. મતલબ કે HNO3 વડે આપણે પ્રબળ ઓક્સિડેશન કર્યું હતું એટલે અહીંયા COOH આવશે અને પછી અહીંયા COOH સમૂહ અને છેલ્લા નંબરના કાર્બન પર COOH સમૂહ. હવે
OH સમૂહ કઈ બાજુ આવશે તો કે જમણી બાજુ. ત્રીજા નંબરનો કાર્બન છોડી દેવાનો હમણાં, પછી ચોથા નંબરના કાર્બન અને પાંચમા નંબરના કાર્બન. એનાથી H H H જ્યાં બાકી છે ત્યાં OH વિરુદ્ધ ગોઠવણી H. આપણને શું મળ્યું? સેકેરિક એસિડનું બંધારણ. આના દ્વારા આપણને ગ્લુકોઝ D+ ગ્લુકોઝનું બંધારણ પુરાવાર થયું. કોણે પુરાવાર કર્યું? તો કે ફિશર નામના વૈજ્ઞાનિકે. D+ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ તો કે આલ્ડીહાઇડ સમૂહ મતલબ કે CHO સમૂહ હાજર હોવા છતાં સ્કીપ કસોટી આપતું નથી અને તે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપતું નથી. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા આપતું નથી. ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ અને હાઇડ્રોક્સી એમાઇડ NH2OH મતલબ કે હાઇડ્રોક્સી એમાઇડ સાથે પ્રક્રિયા કરતું નથી. તેથી મુક્ત CHO સમૂહ ગેરહાજર. હવે ગ્લુકોઝના બે સ્ફટિક સ્વરૂપો આલ્ફા D+ ગ્લુકોઝ અને બીટા D+ ગ્લુકોઝ. તો કે આલ્ફા D+ ગ્લુકોઝ તો તેનું ગલન બિંદુ તો કે 419 કેલ્વિન ગલન બિંદુ. જ્યારે બીટા D+ ગ્લુકોઝનું ગલન બિંદુ કેટલું તો કે 423 કેલ્વિન. હવે તેનું સ્ફટિકમય બંધારણ મતલબ કે તેને ચોક્કસ તાપમાને સાંદ્ર બનાવી સ્ફટિકીકરણ દ્વારા મેળવવામાં આવે તો આલ્ફા D+ ગ્લુકોઝનું સ્ફટિકમય બંધારણ તો કે 303 કેલ્વિન અને આનું 371 કેલ્વિન. હવે ગ્લુકોઝનું આપણે ફિશરે જે રચના બતાવી મતલબ કે C=OH બીજા નંબરના કાર્બન પર OH સમૂહ જમણી બાજુ. ત્રીજા નંબરના કાર્બનને હમણાં છોડી દેવાનો. ચોથા નંબરના કાર્બન પર OH સમૂહ. પાંચમા નંબરના કાર્બન પર OH સમૂહ CH2OH જ્યાં OHની વિરુદ્ધ H અને ત્રીજા નંબરના કાર્બન પર HOHની ગોઠવણી વિરુદ્ધ હોય. હવે પાંચમા નંબરના કાર્બનનો OH સમૂહ પહેલા નંબરના કાર્બન પર એટેક કરે અને OH સમૂહ ક્યાં આવશે? પહેલા નંબરના કાર્બન પર. અને આ ઓક્સિજન પરમાણુ ક્યાં જોડાશે? પાંચમા નંબરના કાર્બન સાથે. તો આપણને બે બંધારણ મળે આલ્ફા D+ ગ્લુકોઝ અને બીટા D+ ગ્લુકોઝ. જો OH સમૂહ જમણી બાજુ હશે તો આલ્ફા મળશે. OH સમૂહ ડાબી બાજુ હશે તો બીટા મળશે. તો OH સમૂહ જમણી બાજુ પણ અહીંયા પહેલાં ઓક્સિજન પરમાણુ દર્શાવી દેવાનો પહેલા અને પાંચમા નંબરના કાર્બન પર. નીચે CH2OH સમૂહ. હવે અહીંયા H બીજા નંબરના કાર્બન પર OH ત્રીજા નંબરના કાર્બન પર હમણાં ધ્યાન નહીં રાખવાનું. ચોથા નંબરના OH OH. તો આપણને શુંનું બંધારણ મળશે? તો આલ્ફા D+ ગ્લુકોઝનું. એવી જ રીતે બીટા D+ ગ્લુકોઝ તો કે OH સમૂહ જમણી બાજુ હોય તો બીટા
પહેલા અને પાંચમા નંબરના પરમાણુ વચ્ચે ઓક્સિજન પરમાણુ 1 2 4 ને 5 H બીજા નંબરના કાર્બન પર OH સમૂહ, ત્રીજા નંબરના કાર્બન પર HOH વિરુદ્ધ ગોઠવણી, અહીંયા H. 1 2 3 4 ફ્રુક્ટોઝનું બંધારણ સમજાવો. તો ફ્રુક્ટોઝ એક કીટો હેક્ઝોઝ છે, મતલબ કે એનામાં કીટોન સમૂહ પણ હાજર અને હેક્ઝોઝ મતલબ કે 6 કાર્બનવાળું કાર્બન હોય છે, હેક્ઝોઝ છે. તો કીટો મતલબ કે બીજા નંબરના કાર્બન પર કીટોન સમૂહ છે. તે ડાયસેકેરાઇડ સુક્રોઝના જળ વિભાજન ગ્લુકોઝની સાથે પ્રાપ્ત થાય. ડાયસેકેરાઇડનું જળ વિભાજનમાં સુક્રોઝનું જળ વિભાજનથી ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય. બરાબર. તો તે ડાયસેકેરાઇડ સુક્રોઝના જળ વિભાજન દ્વારા ગ્લુકોઝ સાથે પ્રાપ્ત થાય છે. તે કુદરતી રીતે ફળો, મધ અને શાકભાજીમાંથી મળતો મોનોસેકેરાઇડ છે. તેનું શુદ્ધ સ્વરૂપ ગળપણ આપનાર પદાર્થ તરીકે કહેવાય. પહેલા કાર્બન CH2OH C ડબલ બોન્ડ O, ત્રીજા નંબરના કાર્બનની ગોઠવણી વિરુદ્ધ, અહીંયા C પર અહીંયા OH સમૂહ જમણી બાજુ, પાંચમા નંબરના પણ OH સમૂહ જમણી બાજુ અને CH2OH. આ D માઇનસ ફ્રુક્ટોઝ. તો કે D માઇનસ ફ્રુક્ટોઝ કેમ કહેવાય? તો કે તે વામ ભ્રમણીય છે. હવે આણ્વીય સૂત્ર તો કે C6H12O6. ફ્રુક્ટોઝના બીજા કાર્બન પરમાણુ પર કીટોન ક્રિયાશીલ સમૂહ. આ બીજા નંબરનો કાર્બન છે, આ પહેલા નંબરનો કાર્બન થયો. આ બીજા નંબરના કાર્બન પર કયો સમૂહ હાજર છે? તો કે કીટોન સમૂહ. ત્રીજા નંબરના કાર્બન પર ગોઠવણી કેવી? તો કે વિરુદ્ધ. અને ચોથા અને પાંચમા નંબરના કાર્બન પર OH સમૂહ કઈ બાજુ આવશે? જમણી બાજુ. અને છઠ્ઠા નંબરના કાર્બન પર CH2OH. તો કે ફ્રુક્ટોઝના બીજા કાર્બન પરમાણુ પર C ડબલ બોન્ડ O કીટોનિક ક્રિયાશીલ સમૂહ હાજર હોય છે. ગ્લુકોઝની જેમ 6 કાર્બન પરમાણુની સરળ શૃંખલા જોવા મળે. ડી શ્રેણી સાથે સંબંધિત છે, વામ ભ્રમણીય સંયોજન છે, તેથી D માઇનસ ફ્રુક્ટોઝ તરીકે લખવામાં આવે છે. ફ્રુક્ટોઝ પણ 2 ચક્રીય બંધારણો અસ્તિત્વ ધરાવે છે, જે C5 પર હાજર રહેલા OH સમૂહ મતલબ કે OH સમૂહ કીટોન સમૂહ સાથે ઉમેરણથી પ્રાપ્ત થાય. આ રીતે 5 સભ્યવાળું વલય બને. હવે અહીંયા પણ અટેક થાય. આ OH સમૂહ કયા નંબરના કાર્બન પર અટેક કરે? તો કે અહીંયા બીજા નંબરના કાર્બન પર અટેક કરે. હવે ફ્રુક્ટોઝના ફ્યુરાન, હવે આ રિંગ કોને મળતી આવે? તો કે ફ્યુરાન. તો ફ્યુરાન શું છે? એમાં એક ઓક્સિજન પરમાણુ અને 4 કાર્બન પરમાણુ ધરાવતું 5 સભ્યવાળું સક્રિય સંયોજન છે. એક ઓક્સિજન પરમાણુ અને 4 કાર્બન પરમાણુ ધરાવતું 1 2 3 અને 4. તો કે એક ઓક્સિજન પરમાણુ અને 4 કાર્બન પરમાણુ ધરાવતું 5 સભ્યવાળું ચક્રીય રિંગ છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણે બંધારણ દોરેલું છે કે આ પાંચમા નંબરનો કાર્બનનો અટેક કયા નંબરના કાર્બન પર થશે? બીજા નંબરના. અને જો OH સમૂહ જમણી બાજુ હશે તો આલ્ફા અને OH સમૂહ ડાબી બાજુ હશે તો બીટા. પરંતુ આ કાર્બન બીજા નંબરના કાર્બન સાથે અહીંયા પહેલા નંબરનો કાર્બન અહીંયા જોડેલો છે. CH2OH બીજા નંબરનો કાર્બન, OH સમૂહ જો જમણી બાજુ હશે તો આલ્ફા સ્વરૂપ મળશે અને બીજા નંબરના કાર્બન અને પાંચમા નંબરના કાર્બન વચ્ચે ઓક્સિજન. હવે અહીંયા OH સમૂહ ડાબી બાજુ તો બીટા સ્વરૂપ, બીટા ડી ફ્રુક્ટોફ્યુરેનોઝ. OH સમૂહ ડાબી બાજુ અને અહીંયા પહેલા નંબરનો કાર્બન અંદર સાઈડ છે, એવું ધ્યાન રાખજો. અને બીજા નંબરના કાર્બન અને પાંચમા નંબરના કાર્બન વચ્ચે O. યાદ રહેશે. આનામાં OH સમૂહ કઈ બાજુ? જમણી બાજુ હોય તો આલ્ફા ડી ફ્રુક્ટોફ્યુરેનોઝ. OH સમૂહ ડાબી બાજુ હોય તો બીટા ડી ફ્રુક્ટોફ્યુરેનોઝ. અને બીજા અને પાંચમા નંબરના કાર્બન પરમાણુ વચ્ચે ઓક્સિજન રિંગ.
અને અહીંયા બીજા નંબરના કાર્બન સાથે અહીંયા પહેલા નંબરનો કાર્બન જોઈન્ટ કરવાનો છે. ફ્રુક્ટોઝના 2 એનોમર્સ ચક્રીય બંધારણ નીચે દર્શાવ્યા મુજબ પહેલાં આપણે ફિશર બંધારણ ભણી ગયા. હવે આ હાવર્ત બંધારણ શેના દ્વારા? હાવર્ત બંધારણ દ્વારા નિરૂપિત કરી શકાય છે. હવે અહીંયા ઓક્સિજન પરમાણુ અને 4 કાર્બન પરમાણુ ધારે રિંગ. તો હવે આ પહેલા નંબરનો કાર્બન થયો. અહીંયા જુઓ, આ પહેલા નંબરના કાર્બન એ અહીંયા આવ્યો અને નીચે OH સમૂહ નીચે આવ્યો તો આલ્ફા સ્વરૂપ. બીજું બધું અહીંથી જોઈને લખવાનું, બરાબર? ના સમજ પડે તો OH સમૂહ અંદર સાઈડ આવશે અને H બહાર. OH સમૂહ અંદર સાઈડ આવશે અને H બહાર. ચોથા નંબરનો કાર્બન HOH, HCH2OH. અહીંયા OH સમૂહ ઉપરની સાઈડ હોય તો બીટા સ્વરૂપ CH2OH, OHH, HOH, CH2, HCH2OH. બરાબર? તો આ શું મળ્યું? બીટા ડી ફ્રુક્ટોફ્યુરેનોસ. આલ્ફા હોય તો OH સમૂહ નીચે આવશે અને બીટા હોય તો OH સમૂહ ઉપર આવશે. આ બંધારણ લખીને તૈયાર કરવા. ડાયસેકેરાઇડ. તો કે સુક્રોઝ, પહેલું છે સુક્રોઝ. તો કે C12H22O11 પ્લસ H2O. તો આપણને ગ્લુકો અને ફ્રુક્ટોઝનું અણુ મળશે C6H12O6 પ્લસ C6H12O6. તો કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ. આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ મળશે. તો કે આલ્ફા ડી ગ્લુકોઝ, તો કે પાયરેન રિંગ દોરવાની. નામ છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. OH સમૂહ ક્યાં આવશે? આલ્ફા છે એટલે OH સમૂહ પહેલા નંબરના કાર્બન પર નીચે, H ઉપર. બીજા નંબરના કાર્બન પર ગોઠવણી. OH સમૂહ ક્યાં આવશે? બહાર, H અંદર. હવે અહીંયા ત્રીજા નંબરના કાર્બન પર ગોઠવણી વિરુદ્ધ હોય. હવે અહીંયા કેવી હોય? HOH. હવે આ અહીંયા નંબરના કાર્બન પર ગોઠવણી વિરુદ્ધ એટલે OH સમૂહ અંદર અને H સમૂહ બહાર. અને પાંચમા નંબરના કાર્બન પર HCH2OH. પછી બીજું છે બીટા ડી ફ્રુક્ટોઝ. તો કે ફ્યુરાન રિંગ, મતલબ કે એક ઓક્સિજન પરમાણુ અને 4 કાર્બન પરમાણુ ધરાવતી રિંગ છે. હવે અહીંયા પહેલા નંબરના કાર્બન ઉપર બીટા છે એટલે OH સમૂહ ક્યાં આવશે? ઉપર. નીચે કયો સમૂહ આવશે? CH2OH. આ હવે પહેલા નંબરનો કાર્બન થયો. હવે બીજા નંબરના કાર્બન પર OH સમૂહ ઉપર સાઈડ છે. હવે ત્રીજા નંબરના કાર્બન પર આપણને ખબર છે ગોઠવણી વિરુદ્ધ આવશે. ચોથા નંબરના કાર્બન પર OH સમૂહ ક્યાં આવશે? બહાર સાઈડ. H સમૂહ ક્યાં આવશે? અંદર. હવે પાંચમા નંબરના કાર્બન H સમૂહ અહીંયા અને અહીંયા શું આવશે? CH2OH સમૂહ. અહીંયા ગોઠવણી કેવી આવશે? તો કે વિરુદ્ધ. પરંતુ આ બંધારણ આપણે ખાસ યાદ રાખવાનું કે બીટા ડી ફ્રુક્ટોઝ વિષમઘડી દિશામાં નામકરણ કરવામાં આવે. મતલબ કે આ બંધારણ વિષમઘડી દિશામાં કરવામાં આવે તો મતલબ O, જે પહેલા નંબરનો કાર્બન અહીંયા છે એ ક્યાં આવી જશે? અહીંયા પહેલા અને બીજા નંબરનો કાર્બન. પરંતુ આ CH2OH સમૂહ ક્યાં આવશે? ઉપર. અને HOH સમૂહ ક્યાં આવશે? નીચે. હવે બીજા નંબરના કાર્બન
આ પહેલા નંબરનો કાર્બન હતો, આ બીજા નંબરનો કાર્બન. હવે ત્રીજા નંબરનો કાર્બન આ થયો, તો આનું પણ આમ ગોઠવણી પણ બદલાઈ જશે, ઉપર નીચે પણ. તો એસ સમૂહ ક્યાં આવશે? અંદર સાઈડ, અને ઓએસ સમૂહ બહાર. આ ત્રીજા નંબરના કાર્બનની ગોઠવણી. એની વાત ચોથા નંબરના કાર્બનની ગોઠવણી, તો કે ઓએસ સમૂહ અંદર સાઈડ, એસ સમૂહ બહાર. હવે પાંચમા અને છઠ્ઠા નંબરના કાર્બનની ગોઠવણી પણ બદલાઈ જશે, તો કે H CH2OH. આપણને કેવું નામકરણ મળ્યું? તો કે વિષમ ઘડી દિશામાં. હવે અહીંયાથી OH સમૂહ અને અહીંયાથી H સમૂહ માઇનસ શું થશે? અહીંયાથી OH સમૂહ અને અહીંયાથી H સમૂહ રિમૂવ થાય અને માઇનસ શું થશે? તો કે H2O. હવે આ જ બંધારણ અહીંયા જોઈએ તો -H2O, અને અહીંયાથી OH સમૂહ જશે અને અહીંયાથી H સમૂહ, તો -H2O, અને અહીંયા ગ્લાયકોસિડિક સાંકળ બનશે. બીજું બંધારણ એમનું એમ. અહીંયાથી OH સમૂહ અને અહીંયાથી H સમૂહ રિમૂવ થશે, એટલે અહીંયા ગ્લાયકોસિડિક સાંકળ બનશે. તો એનું નામ શું છે? તો કે C1OC2. એટલે અહીંનો આલ્ફા ડી ગ્લુકોઝનો C1 કાર્બન અને બીટા ડી ફ્રુક્ટોઝનો C2 કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ બને છે. બે મોનોમર એકમો આલ્ફા ડી ગ્લુકોઝનો C1 અને બીટા ડી ગ્લુકોઝનો C2 વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાય છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ રિડક્શન કરતા સમૂહ આ ગ્લાયકોસિડિક બંધ બનાવવામાં ભાગ લેતા હોવાથી સુક્રોઝ કેવી શર્કરા છે? તો કે નોન રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય હોય છે, પરંતુ જળ વિભાજન અને દક્ષિણ ભ્રમણીય ગ્લુકોઝ અને વામ ભ્રમણીય ફ્રુક્ટોઝ આપે છે. ફ્રુક્ટોઝનું વામ ભ્રમણીય મૂલ્ય કેટલું છે? તો કે -92.4, જ્યારે ગ્લુકોઝનું દક્ષિણ ભ્રમણીય મૂલ્ય કેવું છે? તો કે +52.5 કરતાં વધુ હોવાથી મિશ્રણ વામ ભ્રમણીય હોય છે. આમ સુક્રોઝના જળ વિભાજનથી તેના ભ્રમણનું ચિહ્ન વામ ભ્રમણીય હોય છે. આમ સુક્રોઝનું જળ વિભાજન તેના ભ્રમણ ચિહ્ન દક્ષિણથી વામમાં બદલાય છે અને મળતી નીપજને શું કહેવાય? પ્રતિપ શર્કરા. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. માલ્ટોઝ વિશે સમજાવો. તો માલ્ટોઝ એક શું છે? ડાયસેકેરાઇડ. તો કે માલ્ટોઝનું જળ વિભાજન થાય તો 2 મોલ કેટલા મળે? આલ્ફા ડી ગ્લુકોઝ, મતલબ કે આલ્ફા ડી ગ્લુકોઝના 2 અણુ મળશે. હવે અહીંયા ધ્યાન, આલ્ફા ડી ગ્લુકોઝ મતલબ કે OH સમૂહ નીચે હશે પહેલા નંબરના કાર્બન પર, તો આલ્ફા. પછી બીજા નંબરના કાર્બન પર OH સમૂહ ક્યાં આવશે? નીચે. ચોથા નંબરના કાર્બન પર OH સમૂહ ક્યાં આવશે? નીચે. અને ત્રીજા નંબરના કાર્બન પર OH સમૂહ અંદર સાઈડ, મતલબ કે એની ગોઠવણી વિરુદ્ધ હોય, અને SCH2OH. આ પાંચમા નંબરનો કાર્બન અને અહીંયા છઠ્ઠા નંબરનો કાર્બન. સેમ ટુ સેમ આ જ બંધારણ. તો અહીંયા પહેલા નંબરના કાર્બન અને ચોથા નંબરના કાર્બન વચ્ચેથી અહીંયાથી H2O રિમૂવ થશે, અને અહીંયા સેમ ટુ સેમ બંધારણ આલ્ફા ડી ગ્લુકોઝમાં OH સમૂહના C1 કાર્બન તરફ આવશે, મતલબ કે આ C1 અને C4 વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ બનશે, જેનું શું નામ છે? C1OC4. અહીંયાથી H2O રિમૂવ કરી અને અહીંયા ઓક્સિજન પરમાણુ દર્શાવવાનો છે. બીજું બંધારણ સેમ ટુ સેમ આવશે. ડાયસેકેરાઇડના માલ્ટોઝ આલ્ફા ડી ગ્લુકોઝ એકમોનું બનેલું છે. એક ગ્લુકોઝનું C1 અને અન્ય ગ્લુકોઝના C4 સાથે જોડાયેલો છે. દ્રાવણમાં બીજા ગ્લુકોઝના C1 પર આલ્ડીહાઇડ સમૂહ ઉત્પન્ન કરી શકે છે અને તે રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે છે. તેથી માલ્ટોઝ રિડક્શન કરતા શર્કરા છે. અહીંયા હજી ના ખબર પડી હોય તો આખું બંધારણ આલ્ફા ડી ગ્લુકોઝ આગળના જ લેક્ચરમાં, મતલબ કે સુક્રોઝવાળા વિડીયોમાં જોઈ લીધું છે. તો કે એમાં આલ્ફા એટલે કે OH સમૂહ પહેલા નંબરના કાર્બન પર નીચે હોય તો આલ્ફા થશે. બીજું બધું બંધારણમાં કંઈ જ ચેન્જ કરવાનું નથી. OH સમૂહ નીચે, બીજા નંબરના કાર્બનમાં પણ OH સમૂહ નીચે,
ચોથા નંબરના કાર્બન પર OH સમૂહ નીચે અને ત્રીજા નંબરના કાર્બનમાં OH સમૂહ અંદર આવશે અને HCH2OH એ મતલબ કે આલ્ફા ડી ગ્લુકોઝ પ્લસ આલ્ફા ડી ગ્લુકોઝ એમાં C1OC4 સાંકળ બનાવવાની અહીંયાથી H2O રિમૂવ કરીને. લેક્ટોઝ, તો કે લેક્ટોઝનું જળ વિભાજન, તો કે લેક્ટોઝનું જળ વિભાજન કરીએ નું જળ વિભાજન તો આપણને શું મળશે તો કે બીટા ડી ગેલેક્ટોઝ પ્લસ બીટા ડી ગ્લુકોઝ. બીટા છે એટલે OH સમૂહ ક્યાં આવશે ઉપર, તો આપણે પહેલાં બીટા ડી ગેલેક્ટોઝનું બંધારણ દોરીએ તો કે ઓક્સિજન રિંગ, ઓક્સિજન અને 5 કાર્બન ધરાવતી રિંગ. તો બીટા છે તો પહેલા નંબરના કાર્બન પર OH સમૂહ ક્યાં આવશે ઉપર સાઈડ H. પછી ગોઠવણી હોય તો OH સમૂહ વધારે કઈ બાજુ આવે નીચેની સાઈડ તો કે OH, અહીંયા H. ત્રીજા નંબરના કાર્બન પર HOHની ગોઠવણી કેવી હોય તો કે વિરુદ્ધ હોય છે. હવે ચોથા નંબરમાં કાર્બન પર આપણે કેવી રીતે ગોઠવતા હતા કે OH સમૂહ ક્યાં આવશે તો કે નીચે આવશે, વધારે OH સમૂહ ક્યાં આવે તો નીચે, પરંતુ બીટા ડી ગેલેક્ટોઝમાં OH સમૂહ ક્યાં આવશે ઉપર અને અહીંયા H. મતલબ કે અહીંયા ત્રીજા નંબરના કાર્બન પર જે ગોઠવણી હોય એ જ ચોથા નંબરના કાર્બન પર ગોઠવણી હશે એવું યાદ રાખવાનું. ત્રીજા નંબરના કાર્બન પર જે ગોઠવણી છે એ જ ચોથા નંબરના કાર્બન પર ગોઠવણી છે. હવે HCH2OH, હવે છે બીટા ડી ગ્લુકોઝનું બંધારણ પ્લસ બીટા ડી ગ્લુકોઝનું બંધારણ દર્શાવવાનું છે. બીટા છે એટલે OH સમૂહ ક્યાં આવશે પહેલા નંબરના કાર્બન પર ઉપર સાઈડ H. બીજા નંબરના કાર્બન પર OH સમૂહ ક્યાં આવશે બહાર. ત્રીજા નંબરના કાર્બન પર વિરુદ્ધ આવશે. ચોથા નંબરના કાર્બન પર OH સમૂહ ક્યાં આવશે બહાર, અહીંયા જ્યાં બાકી હોય ત્યાં H. હવે ત્રીજા નંબરના કાર્બન પર ગોઠવણી કેવી હોય તો કે વિરુદ્ધ. હવે અહીંયા HCH2OH. હવે અહીંયાથી OH સમૂહ અને અહીંયાથી H મતલબ કે H2O રિમૂવ થશે, અહીંયાથી CH2 સમૂહ અને અહીંયાથી OH સમૂહ અને અહીંયાથી H સમૂહ રિમૂવ થશે. બીજું બધું બંધારણ એમનું એમ તો કે -H2O. સેમ ટુ સેમ બંધારણ લખવાનું છે પણ ખાલી ગ્લાયકોસિડિક સાંકળ દર્શાવવાની છે. અહીંયા છે એવી જ રીતે OH H OH અહીંયા HCH2 અહીંયા કેવી રીતે ક્રોસમાં બને સાંકળ તો કે C1OC4 જ બને પરંતુ કેવી ક્રોસમાં હોય. હવે આટલું જોઈ લીધું બાદ અહીંયા આ ડાયસેકેરાઇડ દૂધમાંથી મળી આવતી હોવાથી
તે સામાન્ય રીતે દૂધ શર્કરા તરીકે ઓળખાય છે. તે બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝમાંથી બનેલી છે. ગેલેક્ટોઝનો C1 અને ગ્લુકોઝનો C4 વચ્ચે સાંકળ હોવાથી લેક્ટોઝ પણ રિડક્શન કરતા શર્કરા છે. ખાલી અહીંયાથી H2O રિમૂવ થશે અને અહીંયા જે બંધ બને એ ક્રોસ, અને અહીંયા ખાસ યાદ રાખવાનો ત્રીજા અને ચોથા નંબરના કાર્બનની ગોઠવણી સમાન બીટા ડી ગેલેક્ટોઝમાં. પોલિસેકેરાઇડ તો કે પોલિસેકેરાઇડમાં પહેલું જે સ્ટાર્ચ વનસ્પતિમાં મુખ્ય સંગ્રહાયેલ પોલિસેકેરાઇડ સંયોજનો છે તે મનુષ્યમાં આહાર માટે અત્યંત મહત્વનો સ્ત્રોત છે. તે ધાન્ય, મૂળ, કંદમૂળ અને કેટલાક શાકભાજીઓમાં વધુ પ્રમાણમાં મળી આવે છે. તે આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે અને તે 2 ઘટકો ધરાવે: એમાઇલેઝ અને એમાઇલોપેક્ટિન. એમાઇલેઝ તો કે પાણીમાં દ્રાવ્ય, એમાઇલોપેક્ટિન તો કે પાણીમાં અદ્રાવ્ય, જે સ્ટાર્ચમાં આશરે 15 થી 20% ભાગ ધરાવે છે. એમાઇલેઝ શું છે તો કે પાણીમાં દ્રાવ્ય, જે સ્ટાર્ચમાં આશરે 15 થી 20% ભાગ તરીકે હોય છે. રાસાયણિક રીતે એમાઇલેઝ 200 થી 1000 આલ્ફા ડી ગ્લુકોઝના એકમો એકબીજા સાથે શાખાવિહીન શૃંખલામાં હોય છે, જેમાં ગ્લુકોઝના એકમો C1 અને C4 ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાયેલા હોય છે, જ્યારે એમાઇલોપેક્ટિન પાણીમાં અદ્રાવ્ય હોય છે, જે સ્ટાર્ચમાં 80 થી 85% ભાગ ધરાવે. તે આલ્ફા ડી ગ્લુકોઝ એકમની શાખિત શૃંખલામાં હોય છે, જે C1 C4 ગ્લાયકોસિડિક સાંકળથી શૃંખલા રચાય છે, જ્યારે શાખા C1 C6 ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા રચાય છે. એમાઇલેઝ નામ નાનું તો પાણીમાં દ્રાવ્ય, એમાઇલોપેક્ટિન તો કે પાણીમાં અદ્રાવ્ય. અહીંયા પ્રમાણ કેટલું સ્ટાર્ચનું તો કે ઓછું, કેટલું કે 15 થી 20%. અહીંયા કેટલું તો કે 80 થી 85%. અહીંયા એમાઇલેઝમાં 200 થી 1000 આલ્ફા ડી ગ્લુકોઝ એક લાંબી શૃંખલામાં હોય અને એમાં કેવી ગ્લાયકોસિડિક સાંકળ હોય તો કે C1O C4 હોય, જ્યારે અહીંયા C1O C4 ગ્લાયકોસિડિક સાંકળ પણ હોય આલ્ફા ડી ગ્લુકોઝમાં, અને C1O C6 ગ્લાયકોસિડિક સાંકળ પણ ધરાવે છે. હવે એમાઇલેઝ તો કે લાંબી શૃંખલા લેવાની હોય, કેટલા એકમો હોય તો કે 200 થી 1000. તો કે આલ્ફા ડી ગ્લુકોઝ, તો આલ્ફા એટલે ખબર છે કે OH સમૂહ કયા આવશે પહેલા નંબરના કાર્બન પર, તો નીચેની સાઈડ મતલબ કે બહારની બાજુ હશે. બીજા નંબરના કાર્બન પર પણ OH સમૂહ ક્યાં આવશે? બહાર. ચોથા નંબરના કાર્બન પર પણ OH સમૂહ ક્યાં આવશે? બહાર. એના વિરુદ્ધ H લખી દેવાનો, અને જ્યાં ત્રીજા નંબરના કાર્બન પર ગોઠવણી કેવી હોય? વિરુદ્ધ. અને પાંચમા નંબરના કાર્બન પર H અને છઠ્ઠા નંબરનો કાર્બન એની સાથે જોડાયેલો હોય CH2OH. આલ્ફા ડી ગ્લુકોઝ, આ પણ આલ્ફા ડી ગ્લુકોઝ, આલ્ફા ડી ગ્લુકોઝ. હવે કોઈ પણ એક બાજુથી OH સમૂહ અને એક બાજુથી H, અહીંયા પણ કોઈ પણ એક બાજુથી OH અને H માઇનસ થાય, એટલે માઇનસ શું થાય? અહીંયા H2O. H2O શું થશે? રિમૂવ થશે અને ગ્લાયકોસિડિક સાંકળ બનશે. અહીંયાથી OH અને અહીંયાથી H, એટલે અહીંયા ખાલી O જ રહ્યો, એટલે અહીંયા શું સાંકળ બનશે? અહીંયા આલ્ફા ડી ગ્લુકોઝના એકમાં C1 કાર્બન અને એકનો C4 કાર્બન. અહીં પણ એવી જ રીતે અહીંયા C1 અને C4, અહીંયા ગ્લાયકોસિડિક સાંકળ બનશે. અને બીજું નામ શું? તો કે આલ્ફા સાંકળ. હવે એમાઇલોપેક્ટિન તો કે પાણીમાં અદ્રાવ્ય છે, તેનું પ્રમાણ કેવું હોય? તેમાં સ્ટાર્ચનું પ્રમાણ કેવું હોય? તો કે 80 થી 85. હવે આના જ પ્રમાણે અહીંયા એક સાંકળ બને, C1O C4 બને, પરંતુ પહેલા નંબરનો કાર્બન અને અહીંયા છઠ્ઠા નંબરના કાર્બન, મતલબ કે અહીંયા CH2OH માંથી OH અને અહીંયા HOH માંથી અહીંયાથી H, અથવા અહીંયાથી OH અને અહીંયાથી H, અહીંયાથી OH અને અહીંયાથી H રિમૂવ થાય અને અહીંયા ગ્લાયકોસિડિક બંધ બને. મતલબ એક બંધ C1O C4 તો બને જ છે, અને એક બંધ અહીંયાનો પહેલા નંબરનો કાર્બન અને અહીંયા CH2OH માંથી અહીંયાથી OH રિમૂવ થશે
અહીંયાથી OH રિમૂવ થશે અને અહીંયાથી H રિમૂવ થશે અને અહીંયા ગ્લાયકોસિડિક સાંકળ બનશે અને બીજું બંધારણ એમનું એમ. પરંતુ અહીંયા 2000થી 200થી 1000 હોવાના કારણે અહીંયા આવી રીતે લાઈન દર્શાવવાની, મતલબ કે હજી ક્રમમાં આગળ વધે છે એમ, બરાબર. એમાઇલોપેક્ટિન અહીંયા ખાસ યાદ રાખવાનું C1OC4 અને C1OC6. C1OC4 C1OC6 બે ગ્લાયકોસિડિક સાંકળ બને શેમાં? તો કે એમાઇલોપેક્ટિનમાં. સેલ્યુલોઝ તો કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલનો મુખ્ય ઘટક છે. વનસ્પતિ સૃષ્ટિમાં વિપુલ પ્રમાણમાં મળી આવતો કાર્બનિક પદાર્થ છે. મતલબ કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ શેની બનેલી હોય? તો કે સેલ્યુલોઝની. તો સેલ્યુલોઝમાં માત્ર બીટા ડી ગ્લુકોઝના એકમો દ્વારા બનેલી સરળ શૃંખલા પોલિસેકેરાઇડ છે, જેમાં ગ્લુકોઝના એકમમાં C1 અને તે પછીના ગ્લુકોઝ એકમનો C4 વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ બને છે. મતલબ કે આલ્ફા અને બીટા કાર્બન પર OH સમૂહ ક્યાં આવશે? ઉપર. તો શું કહેવાય? બીટા. બીજું બંધારણ તો સેમ ટુ સેમ. હવે OH સમૂહ નીચેની સાઈડ, મતલબ કે બહારની બાજુ, ચોથા નંબરના કાર્બન પર બહારની, ત્રીજા નંબરના કાર્બન પર ગોઠવણી વિરુદ્ધ અને HCH2OH. હવે OH સમૂહ ઉપર હોય તો બીટા. એવી જ રીતે અહીંયા પણ. તો અહીંયાથી H અને અહીંયાથી OH, H અને OH રિમૂવ થાય, H2O, અને અહીંયા ગ્લાયકોસિડિક બંધ બનશે અહીંયા. તો આને કઈ સાંકળ કીધી? તો કે બીટા સાંકળ. શેની અને શેની વચ્ચે હોય? તો કે C1OC4. પણ આ સાંકળનું નામ શું સેલ્યુલોઝમાં? તો કે બીટા સાંકળ. હવે એની બાદ છે ગ્લાયકોજન. તો કે પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ, પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો ગ્લાયકોજન તરીકે સંગ્રહાય છે. તેનું બંધારણ એમાઇલોપેક્ટિનને સમાન હોવાથી તે પ્રાણીજ સ્ટાર્ચ તરીકે ઓળખવામાં આવે છે. MCQ માટે કે તેનું બંધારણ એમાઇલોપેક્ટિનને સમાન હોવાથી તે સ્ટાર્ચ તરીકે ઓળખવામાં આવે છે અને તે એમાઇલોપેક્ટિન કરતાં વધુ શાખિત હોય છે. તે યકૃત, સ્નાયુઓ અને મગજમાં હાજર હોય. શું હાજર હોય? તો કે ગ્લાયકોજન ક્યાં હાજર હોય? તો કે યકૃત, સ્નાયુ અને મગજમાં હાજર હોય છે. જ્યારે શરીરમાં ગ્લુકોઝની જરૂર પડે ત્યારે ઉત્સેચકો ગ્લાયકોજનને તોડીને ગ્લુકોઝ બનાવે છે. ગ્લાયકોજન યીસ્ટ અને ફૂગમાં પણ મળી આવે છે. જ્યારે શરીરમાં ગ્લુકોઝની જરૂર હોય ત્યારે ઉત્સેચકો ગ્લાયકોજનને તોડીને શું બનાવે? તો કે ગ્લુકોઝ બનાવે છે. ગ્લુકોઝનું યીસ્ટ અને ફૂગમાં પણ મળી આવે છે. હવે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્વ. તો કે બેક્ટેરિયા અને વનસ્પતિઓની કોષ દિવાલ શેની બનેલી હોય? તો કે સેલ્યુલોઝ. બેક્ટેરિયા અને વનસ્પતિઓની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. લાકડાના સ્વરૂપમાં રહેલા સેલ્યુલોઝ દ્વારા આપણે ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે. મતલબ કે લાકડા સ્વરૂપમાં જે રહેલો સેલ્યુલોઝ છે તેનો ઉપયોગ આપણે શેના માટે કરીએ? તો કે ફર્નિચર બનાવવા માટે. સૂત્રાવ રેસાઓ સ્વરૂપમાં રહેલા સેલ્યુલોઝ દ્વારા કપડાં બનાવી શકાય છે. અગત્યના ઉદ્યોગો જેવા કે કાપડ, કાગળ, વર્નિશ અને માદક પીણા માટે કાચો માલ પૂરો પાડે છે. ન્યુક્લિક એસિડ સંયોજનો 2 આલ્ડોપેન્ટોઝ જેવા કે ડી-રિબોઝ અને 2-ડીઓક્સી-ડી-રિબોઝ હાજર હોય છે. જૈવિક તંત્રમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો અને પ્રોટીન અને લિપિડ સંયોજનો સાથે સંયુક્ત અવસ્થામાં મળી આવે છે. અંતઃસ્ત્રાવો. તો કે અંતઃસ્ત્રાવો એવા અણુઓ છે જે આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તે છે. અંતઃસ્ત્રાવો એવા અણુ છે જે આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તે છે. આ શરીરમાં અંતઃસ્ત્રાવી
ગ્રંથિઓમાંથી બને છે અને સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થાય છે, જે તેમનું ક્રિયાસ્થાન સુધી પરિવહન કરે છે. રાસાયણિક સ્વભાવના સંદર્ભમાં આ પૈકીના કેટલાક સ્ટીરોઇડ તો સ્ટીરોઇડના નામ યાદ રાખવાના તો કે ઇસ્ટ્રોજન અને એન્ડ્રોજન. સ્ટીરોઇડના નામ શું છે? ઇસ્ટ્રોજન અને એન્ડ્રોજન. સ્ટીરોઇડના નામ ઇસ્ટ્રોજન અને એન્ડ્રોજન. કેટલાક પોલિસેકેરાઇડ હોય છે, ઉદાહરણ તરીકે ઇન્સ્યુલિન અને એન્ડોફિન. પોલિસેકેરાઇડના પોલીપેપ્ટાઇડ કયા તો કે ઇન્સ્યુલિન અને એન્ડોફ્રિન. પોલીપેપ્ટાઇડ તો કે ઇન્સ્યુલિન અને એન્ડોફ્રિન. એમિનો એસિડ વ્યુત્પન્નો કયા તો કે એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન. એમિનો એસિડ વ્યુત્પન્ન કયા તો કે એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન. અંતઃસ્રાવો શરીરમાં અનેક કાર્યો કરે છે. અંતઃસ્રાવના અનેક કાર્યો કરે છે. તેઓ શરીરમાં જૈવિક ક્રિયાઓનું સમતોલન જાળવવામાં મદદરૂપ થાય. અંતઃસ્રાવો શું કરે? તેઓ શરીરમાં જૈવિક ક્રિયાઓના સમતોલન જાળવવા માટે મદદરૂપ થાય છે. રુધિરમાં ગ્લુકોઝનું, હવે આ પહેલો પોઈન્ટ યાદ રાખજો, રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ સાંકડી હદમાં રાખવા માટે ઇન્સ્યુલિનની ભૂમિકા આનું ઉદાહરણ છે. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપી વધવાની પ્રતિક્રિયા ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. બીજી વાર ગ્લુકાગોન અંતઃસ્રાવ રુધિરમાંના ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું વલણ ધરાવે છે. એકી સાથે આ બે અંતઃસ્રાવો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત કરે છે. ઇન્સ્યુલિન જો ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું હોય તો એવા ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિન આપવામાં. ગ્લુકાગન એ ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે, જ્યારે ઇન્સ્યુલિન એ ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે અને ગ્લુકાગોન એ ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. અંતઃસ્રાવો શરીરમાં અનેક રીતે કાર્ય કરે. તેઓ શરીરમાં જૈવિક ક્રિયાઓનું સમતોલન જાળવવામાં મદદરૂપ થાય છે. માટે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ સાંકડી હદમાં રાખવા માટે ઇન્સ્યુલિનની ભૂમિકા મહત્વનો. મતલબ કે ઇન્સ્યુલિન ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે, જ્યારે ગ્લુકાગોન એ ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. વૃદ્ધિ અંતઃસ્રાવ અને જાતીય અંતઃસ્રાવ વૃદ્ધિ અને વિકાસમાં ભૂમિકા ભજવે છે. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી? તો કે આપણા ગળામાં. તો કે થાઇરોઇડ ગ્રંથિ બનાવનાર થાઇરોક્સિન એમિનો એસિડ અને ટાયરોસિન આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે. થાઇરોક્સિનનું પ્રમાણ અસામાન્ય રીતે ઘટવાથી શું થાય? તો કે હાઇપોથાઇરોડિઝમ. હાઇપોથાઇરોડિઝમ મતલબ કે થાઇરોક્સિનનું પ્રમાણ ઘટે તો હાઇપોથાઇરોડિઝમ કહે, કે જે મેદસ્વીતાના લક્ષણો ઓળખી શકાય છે. થાઇરોક્સિનના વધેલા પ્રમાણના કારણે જો થાઇરોક્સિનનું પ્રમાણ વધારે હોય તો તેને શું કહેવાય? તો કે હાઇપોથાઇરોડિઝમ. આહારમાં આયોડિનનું ઓછું પ્રમાણ હાઇપોથાઇરોડિઝમ થવાનું અને થાઇરોક્સિન ગ્રંથિ ફૂલી જવાનું કારણ છે. મતલબ કે જો થાઇરોક્સિનનું વધારે હોય તો આયોડિનનું ઓછું પ્રમાણ હાઇપોથાઇરોડિઝમ થવાનું અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જવાનું કારણ છે. મોટા ભાગે આ પરિસ્થિતિમાં વ્યાપારિક ખાવાના મીઠા સોડિયમ આયોડાઇડ ઉમેરી આયોડાઇઝ મીઠુંથી નિયંત્રિત કરવામાં આવે છે. હવે સ્ટીરોઇડ અંતઃસ્રાવ તો કે એડ્રીનાલ કોર્ટિકોઇડ્સ અને એડ્રીનાલ કોર્ટિકોઇડ્સ અને જનન ગ્રંથિઓ પુરુષમાં વૃષણ અને સ્ત્રીઓમાં અંડાશયમાંથી હોય. એડ્રીનલ કોર્ટિકોઇડ્સમાં ઉત્પન્ન થતા અંતઃસ્રાવો શરીરમાં કાર્ય કરવા મહત્વની ભૂમિકા ભજવે છે. મતલબ કે આ પહેલો મુદ્દો અહીંયા હતો ઇન્સ્યુલિન ને ગ્લુકાગોન વાળો હતો. બીજો મુદ્દો થાઇરોક્સિનનો. હવે એડ્રીનલ કોર્ટિકોઇડ્સ અને જનન ગ્રંથિઓ તો કે એડ્રીનલ કોર્ટિકોઇડ્સમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્રાવો શરીરના કાર્ય કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરોકોર્ટિકોઇડ. ગ્લુકોકોર્ટિકોઇડ્સ મતલબ કે કાર્બોહાઈડ્રેટના ચયાપચયમાં સોજા ઉત્પન્ન કરવાવાળી પ્રક્રિયાઓનું નિયમન કરે, તણાવ પ્રત્યેની પ્રક્રિયા કરવામાં સંકળાયેલ છે. જ્યારે મિનરોકોર્ટિકોઇડ તો કે કિડની દ્વારા ઉત્સર્જિત થનાર પાણી
અને ક્ષારના પ્રમાણને પ્રમાણિત કરે છે. જો એડ્રિનલ કોર્ટિકોઇડ્સને યોગ્ય રીતે કાર્ય ન કરવામાં આવે, એટલે કે ગ્લુકોકોર્ટિકોઇડ અને મિનરલ કોર્ટિકોઇડ યોગ્ય રીતે કાર્ય ન થાય તો શું થાય? તો કે હાઇપોગ્લાયસીમિયા, નબળાઈ, તણાવગ્રાહ્યતામાં વધારો જેવા લક્ષણો ધરાવતા એડિન્સ રોગો થાય છે. જો ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલ કોર્ટિકોઇડ્સ દ્વારા સારવાર ન અપાય તો આ ઘાતક બની શકે છે. પછી છે જનનગ્રંથિમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. તે મુખ્યત્વે ગૌણ લક્ષણો કયો તો કે ઘેરો અવાજ, દાઢી, સામાન્ય શારીરિક બાંધોના વિકાસ માટે જવાબદાર છે. હવે ઇસ્ટ્રોજન મતલબ કે સ્ત્રીના ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ તે સ્ત્રીના ગૌણ લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે અને સ્ત્રીઓના માસિક ચક્ર એટલે કે રજોધર્મના નિયંત્રણમાં ભાગ ભજવે છે. પ્રોજેસ્ટેરોન ફલિતાંડરોપણ માટે ગર્ભાશયને તૈયાર કરવામાં, ઇસ્ટ્રોજન એ ગૌણ લક્ષણો માટે, જ્યારે પ્રોજેસ્ટેરોન એ ગર્ભાશયને તૈયાર કરવા, ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને તૈયાર કરવા માટે પ્રોજેસ્ટેરોન જવાબદાર. વિટામિન તો કે જલદ્રાવ્ય વિટામિન, વિટામિન બી અને સી જલદ્રાવ્ય વિટામિન. ચરબી દ્રાવ્ય વિટામિન તો કે એ, ડી, ઈ, કે. વિટામિન એ તો કે માછલીના યકૃતનું તેલ, દૂધ, ગાજર, માખણ. ઉણપથી થતા રોગો તો કે થેલેમિયા, આંખના કોનિયાનું સક્તિકરણ એટલે કે રતાંધણાપણું. માછલીના યકૃતનું તેલ, દૂધ, ગાજર, માખણ. ઝેરોપ્થેલ્મિયા મતલબ કે આંખના કોનિયાનું સક્તિકરણ. એનું બીજું શું કહેવાય ઉણપથી થતા રોગને? તો કે રતાંધણાપણું. સી એસ્કોર્બિક એસિડ, વિટામિન સી એસ્કોર્બિક એસિડ ક્યાંથી મળે? તો કે ખાટા ફળો, આમળા અને લીલા પાંદડાવાળા શાકભાજી. ઉણપથી થતો રોગ તો કે સ્કર્વી પેઢામાંથી રુધિરનું વહેવું. વિટામિન ડી તો વિટામિન ડી ક્યાંથી મળે? તો કે સૂર્યપ્રકાશનો સંપર્ક, માછલી ઈંડાની જરતી. એનાથી થતો રોગ તો કે રિક્ટસ મતલબ કે બાળકના હાડકાનું વિકૃતિ. અને બીજું છે ઓસ્ટિયોમેલેસિયા મતલબ કે પુખ્ત લોકોના હાડકાં પોચા બનવા અને સાંધામાં દુખાવા થવા. હવે વિટામિન ઈ વનસ્પતિ તેલ જેવા કે ઘઉં, અંકુરન તેલ અને સૂર્યમુખીનું તેલ. આરબીસી મતલબ કે રેડ બ્લડ સેલની નાજુકતામાં અને સ્નાયુઓની નબળાઈમાં વધારો થાય છે. વિટામિન કે લીલા પાંદડાવાળા શાકભાજી. વિટામિન કેની ઉણપથી થતો રોગ તો કે રુધિર ગંઠાવામાં સમયમાં વધારો થાય છે. હવે આખું વિટામિન બી કોમ્પ્લેક્સ તો કે વિટામિન બીનું નામ શું છે? તો કે થાયમીન. વિટામિન બી એનું નામ શું? તો કે થાયમીન. દૂધ, ઈસ્ટ, લીલા શાકભાજી અને અનાજ. વિટામિન બીની ઉણપથી થતો રોગ તો કે બેરી, ભૂખ ઓછી લાગવી અને વૃદ્ધતામાં મંદતા. વિટામિન બી તો કે રિબોફ્લેવિન. દૂધ, ઈંડાની સફેદી, યકૃત અને કિડની. એની ઉણપથી થતો રોગ તો કે કિલોસિસ મતલબ કે મોં અને હોઠની કિનારી પર પડેલા ચીરાઓ, પાચન ક્રિયામાં અવ્યવસ્થા અને ત્વચામાં બળતરાની અનુભવી થવી. વિટામિન બી6 મતલબ કે પિરોડોક્સિન. દૂધ, ઈસ્ટ, ઈંડાની જરદી, અનાજ અને ચણા. એની ઉણપથી શું થાય? તો કે આંચકી આવી. વિટામિન બી12 તો કે માંસ, માછલી, ઈંડા અને દહીં. એની ઉણપથી તો કે વિનાશી રક્ત અલ્પતા મતલબ કે હિમોગ્લોબિનમાં આરબીસીની ઉણપ. હિમોગ્લોબિનમાં આરબીસી મતલબ રક્તકણની ઉણપ.